હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું મગની ટેસ્ટી એવી પૂરી। આ પૂરીને બનાવવાની આપણે શરૂઆત કરીએ તો તેના માટે મેં અત્યારે 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે। સાથે 1 વાટકી આપણે મેંદાનો લોટ લઈશું અને આ બંને લોટ લીધા પછી આપણે તેની અંદર થોડા મસાલા જે કરવાના છે, કેમ કે જે લીલા મરચાં છે, કોથમીર, તલ, વરિયાળી અને અધકચરા આપણે ખાંડી અને ધાણા લીધેલા છે। આખા ધાણા જે આવે છે તે જ લીધા છે। તો હવે તેને આપણે તે લોટની અંદર મિક્સ કરી લઈશું। વરિયાળી અને આખા ધાણાના કારણે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તેની સાથે જ આપણે 1 વાટકી જેટલા બાફેલા મગ છે, તો આ બાફેલા મગને આપણે આની અંદર એડ કરી દેવાના છે। મગની અંદર પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે અને આમ જો સીધી રીતે બાળકોને મગ આપીએ તો જલ્દી ન ખાય, પણ આ રીતે જો તમે આપો તો તે ખાઈ પણ લે। સાથે જ રેગ્યુલર મસાલા કરીશું તો તેની અંદર મીઠું, હળદર, મરચું અને સાથે જ ધાણા જીરું પાવડર એડ કરી અને તેની અંદર આપણે તેલ ઉમેરીશું અને બરાબર લોટને મિક્સ કરી લેવાનો। અને તમને જો વધારે ચડિયાતા મસાલા જોઈતા હોય તો તમે તમારા ટેસ્ટ અનુસાર મસાલા વધારે કે ઓછા કરી શકો છો। જે લીલા મરચાં નાખેલા હતા તે આપણે અત્યારે મોડા જ નાખ્યા હતા, એટલે લાલ મરચું પાવડર આપણે નાખેલો છે। આ રીતે મુઠ્ઠી પડતું મોયણ આવે ત્યારબાદ આપણે પાણીથી સરસ એવો લોટ બાંધી અને તૈયાર કરી લઈશું। આપણે જેમ ભાખરીનો લોટ બાંધીએ છીએ એ રીતે જ આપણે આ લોટને બાંધી અને તૈયાર કરી લેવાનો છે અને ત્યારબાદ તેની એક મોટી રોટલી વણી લેવાની છે। તો આ રીતે ખૂબ જ સરસ રીતે અને સરળ રીતે આપણી રોટલી મોટી વણાઈ જાય ત્યારબાદ તેને આપણે સાઈડમાંથી કટ પણ કરવાની છે અને તે પહેલાં આપણે કાંટા ચમચીની મદદથી તેને કાણા પાડીશું કે જેથી કરીને આપણે જ્યારે તેલમાં પૂરીને તળીએ ત્યારે એ પૂરી બિલકુલ પણ ફૂલી ન જાય, એટલા માટે આપણે આ કાંટા ચમચીથી આ પ્રોસેસ કરીએ છીએ। અને મારી પાસે આ ડિઝાઇનવાળું કટર છે, તો એનાથી હું અત્યારે પૂરી બનાવવા રહી છું કે જેથી કરીને બાળકો તેનાથી આકર્ષી જાય અને આવી રીતે ડિઝાઇનેબલ હોય તો બાળકોને એમ લાગે કે આ બજારની જ પૂરી છે, તો તે જલ્દીથી ખાઈ પણ લે। તો આ રીતે સરસ એવું તેને કટ આપી દઈશું અને જો એકલા હોઈએ અને પૂરી નાની નાની બનાવવામાં બહુ ટાઈમ લાગે તો આ રીતે ફટાફટ બની પણ જાય અને કંઈક અલગ શેપમાં અને ડિઝાઇનવાળી હોય તો બાળકો પણ ખાઈ લે અને તેમના લંચ બોક્સમાં પણ લઈ જઈ શકે છે। અને તમે સાંજના કે સવારના ચા નાસ્તાની સાથે પણ આ પૂરીને તમે લઈ શકો છો અને આ રીતે બનાવેલી પૂરીને તમે 15થી 20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો। સાથે જ આપણે હવે તેને ગરમ તેલમાં તળી લઈશું અને આ સમયે ગેસની ફ્લેમ તમારે મીડિયમ જ રાખવાની છે। મીડિયમ ફ્લેમ ઉપર તમે જે આ રીતે પૂરી તળો તો પૂરી એકદમ અંદરથી પણ સરસ એવી તળાઈ જાય છે અને બહારથી એકદમ બ્લેક જેવી, કે ઘણાને શું છે દાજી જાય અને ઉપરથી એવું લાગે કે અંદર કાચી હોય અને ઉપરથી બળી જાય। તો મીડિયમ ગેસની ફ્લેમ રાખવાથી પૂરી એકદમ સરસ એવી તળાઈ જાય છે। અત્યારે તમે જોઈ શકો છો કે અમારી પૂરી બધી તળાઈ રહી છે, તે એકદમ ક્રિસ્પી પણ છે અને તે ગોલ્ડન પણ છે। તો આ રીતે બધી જ પૂરી આપણે તળી લેવાની છે અને આ પૂરીને તમે ચા કે કોફી સાથે જો સર્વ કરો તો ખાવાની મજા જ આવી જાય। તો દરેકને પસંદ આવે એવી આપણે અત્યારે પૂરી બનાવીને તૈયાર કરી છે। એકદમ ક્રિસ્પી પણ છે અને બાળકોને અને બધાને ખૂબ જ પસંદ આવશે। સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અને જો મારા આ વિડીયો તમને ગમતા હોય ને તો મારા વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલશો, કે જેથી કરીને આવા નવા નવા વિડીયો આપણે લાવતા રહીએ। અને હવે અત્યારે એન્જોય કરીશું આ પૂરીને। નવા વિડીયોમાં મળીશું। બાય ફ્રેન્ડ્સ।